સ્વાધ્યાય 4.3 નો ચોથો દાખલો. સમસ્યા ઉકેલ પ્રકારનો દાખલો છે. ધ્યાન રાખો, બે મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ. બે મિત્રો છે, એ બેની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ છે? 20 વર્ષ. અને 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. એટલે કે 4 વર્ષ પહેલા જે ઉંમર હતી એ ઉંમરનો જો ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવે છે? 48. શું આ પરિસ્થિતિ શક્ય છે? આવું શક્ય છે? અને જો હોય તો તેમની અત્યારની એટલે કે હાલની ઉંમર શોધો. શું શોધવાની? હાલની ઉંમર. અથવા આના માટે કોષ્ટક બનાવી નાખીએ. લાંબુ લખાણ ન કરવું હોય તો કોષ્ટક બનાવીને ગણી શકાય દાખલો. તો કોષ્ટક બનાવીએ. ધારો કે બે મિત્રો છે. બે મિત્રો છે ને, એમાં પહેલાની ઉંમર બીજાની ઉંમર એવું લખીશું. લાંબુ લખાણ ન કરવું હોય તો આ પ્રમાણે કોષ્ટક કરવાનું. અહીંયા લખું છું પહેલો મિત્ર. પહેલો મિત્ર. અહીંયા શું લખીશ? બીજો મિત્ર. અહીંયા શું લખીશ? હાલની ઉંમર. હાલની ઉંમર. અને ત્યારની છે 4 વર્ષ પહેલાની ઉંમર. 4 વર્ષ પહેલાની ઉંમર. સમજાયું? ચાલો, પહેલા મિત્રની ઉંમર ધારી લઈએ. હાલની ઉંમર કેટલી ધારી લઈએ? x વર્ષ. કેટલી ધારી લઈએ છીએ? x વર્ષ. જુઓ, બે મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. હવે પહેલાની x વર્ષ હોય તો બીજાની કેટલી હોય? કેટલી હોય? સારું, હું તમને એક સમજ આપું. તમારી પાસે 20 રૂપિયા છે. નહીં, તમારી પાસે 20 રૂપિયા, તમારી પાસે બે નોટો છે, ગમે તે બે નોટ છે, અથવા કેટલાક રૂપિયા છે. બે ખિસ્સામાં રૂપિયા છે તમારા. આ બંને ખિસ્સામાં રૂપિયા જેટલા છે એનો સરવાળો કેટલો છે? 20 વર્ષ. હવે ધારો કે તમારા એક ખિસ્સામાં 5 રૂપિયા છે. એક ખિસ્સામાં કેટલા રૂપિયા છે? 5 રૂપિયા. તો બોલો, બીજા ખિસ્સામાં કેટલા રૂપિયા હોય? કેટલા હોય? 15. શા માટે 15? કારણ કે બંનેના થઈને 20 છે ને. એટલે 5 અને 15 નો સરવાળો કર્યો તો 20 થયા ને. અને તમે ગણતરી કઈ રીતે કરી કે 20 માંથી 5 બાદ કરીએ એટલે જવાબ 15 આવે? કરીને એવી રીતે ગણતરી. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. એમાં પહેલાની x વર્ષ છે તો બીજાની કેટલી થશે? 20 - x વર્ષ. સમજ પડે છે? કેટલી થશે? 20 - x વર્ષ. હવે 4 વર્ષ પહેલાની ઉંમર. અત્યારની ઉંમર x વર્ષ હોય તો 400 વર્ષ પહેલાની કેટલી ઉંમર હોય? x - 4 વર્ષ હોય. અને આની કેટલી હશે બીજા મિત્રની? 20 - x - 4. એટલે 20 માંથી 4 જાય તો 16 - x વર્ષ. સમજ પડે? હા કે ના? લાંબુ લખાણ ન કરવું હોય તો આ રીતે કોષ્ટક બનાવી દેવાનું, જેથી તમારી ગણતરી સરળ થાય, તમને સમજ પડે. ચાલો, દાખલો ગણીએ હવે. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 છે, એની ઉપરથી આ બે લખું. અને 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર જો લખેલું છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. તો એ મુદ્દો લખીએ. 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર ઉંમર દર્શાવતી સંખ્યાનો, એટલે કે ઉંમરનો ગુણાકાર કેટલો છે? 48 છે. એવું આપેલું છે આપણને. ચાલો, 4 વર્ષ પહેલાની ઉંમર એટલે આ બે સંખ્યાનો ગુણાકાર, એટલે કે x - 4 અને 16 - x. આ બેનો ગુણાકાર કેટલો આવે છે? 48. બે કાઉન્સ આવ્યા એટલે ગુણાકાર કરીશું. તમને ખબર છે કઈ રીતે કરીશું? સૌથી પહેલા x × 16, પછી x × x, પછી 4 × 16 અને 4 × x. નિશાનીને પણ ધ્યાનમાં લઈશું. ચાલો, શું થશે? x × 16 16x, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ x × x, x નો વર્ગ. હવે 4 નો વારો, માઇનસ ગુણ્યા પ્લસ, -16 ચોક
64 માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, 4 ગુણ્યા એક્સ એટલે 4x બરાબર 48 બરાબર 48। ચાલો x વર્ગ વાળું પદ માઇનસ છે તો પેલી સાઈડ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય, પ્લસ x નો વર્ગ। હવે જો x વાળા પદ બે છે, 16x પ્લસ 4x, 16 ને 4 20x, પેલી સાઈડ જઈશું તો માઇનસ 20x। સમજ પડે છે? અહીંયા માઇનસ 64 છે, પેલી સાઈડ જઈશું તો પ્લસ 64 અને ત્યાં 48 ઓલરેડી છે જ એટલે પ્લસ 48 બરાબર 0। ચાલો આગળ લખીએ, x નો વર્ગ માઇનસ 20x પ્લસ પ્લસ એટલે સરવાળો થશે, 8 ને 4 12 વધી 1, 4 ને 1 5, 5 ને 6 11, નિશાની મોટાની પ્લસ બરાબર 0। સમજ પડી? આપણું શું મળ્યું? દ્વિઘાત સમીકરણ મળી ગયું। શું મળી ગયું? દ્વિઘાત સમીકરણ। તો દ્વિઘાત સમીકરણ ઉપરથી વિવેચકનું મૂલ્ય શોધીશું। સૌથી પહેલા શું શોધીશું? વિવેચકનું મૂલ્ય। શા માટે? કારણ કે આ પ્રશ્ન આપણે સમજાવ્યો છે। શું આ પરિસ્થિતિ શક્ય છે? આ શેના પરથી ખબર પડશે? વિવેચક પરથી ખબર પડશે। તો લખીએ આગળ, અહીં વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac। ચાલો બી કેટલો? બી કેટલો? માઇનસ 20 નો વર્ગ, માઇનસ 20 નો વર્ગ માઇનસ 4, એ કેટલો? 1, સી કેટલો? 112 બરાબર। ચાલો 20 નો વર્ગ, માઇનસ નો વર્ગ તો પ્લસ થશે, 2 નો વર્ગ 4 અને 0 નો વર્ગ 2 શૂન્ય, 20 નો વર્ગ 400 તમને ખબર જ છે, માઇનસ 4 એકા 4, 4 ગુણ્યા 112 કરવાના છે, 2 ચોક 8, 4 એકા 4, 4 એકા 4, 400 માંથી 448 બાદ થાય તો માઇનસ 48। ડી નો જવાબ કેટલો આવ્યો? ડી નો જવાબ કેટલો આવ્યો? માઇનસ 48। માટે ડી ઇઝ લેસ ધેન 0। 0 કરતા કેવું છે? નાનું છે। બોલો 0 કરતા નાનું હોય તો વાસ્તવિક મળતા નથી। અહીં ડી ઇઝ લેસ ધેન 0 હોવાથી વાસ્તવિક બીજ મળતા નથી। આથી આ જે પરિસ્થિતિ આપેલી છે તે શક્ય નથી। આથી આપેલ પરિસ્થિતિ વાસ્તવિક રીતે શક્ય નથી। વાસ્તવિક રીતે શક્ય નથી। પડી સમજ? શેના પરથી ખબર પડે આપણને? વિવેચક પરથી। ખ્યાલ આવ્યો?